જય માતાજી મિત્રો, અમે ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ કૂતરો માટે અમે શીરાનું આયોજન કર્યું છે. બધા અમારા ઘર પરિવારના બધા અમારા સભ્યો છે, અમારા ભાઈઓ જ છે. અને આ શીરાનું જુઓ કેટલું સરસ મજાનું આયોજન કર્યું. તો ભાઈ બતાવજો જો શીરો બને જો અને મલજીભાઈ અમારા બનાવે છે. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો. હા, અને અત્યારે તો અમે બનાવીને મૂકશું અને ઠરવા દઈશું ને વહેલા સવારે કૂતરોને નાખશું, બરાબર? એટલે બળી નહીં, ગરમ ગરમ હોય એટલે બળી તો એમ કે અમને તકલીફ થાય પેટની અંદર. અને બીજું કે અમે આ છોકરાનું આયોજન છે કુવા ઉપર, બધા ગામના બધા કરતા હતા, પણ અમે અલગ વિચાર્યું મલજીભાઈ કે આપણે આપણા રીતે છોકરાનું કરવું છે. કુટુંબવાળા અમારો જ કુટુંબ છે, બીજું કોઈ નહીં. ગોમ પેટો તમે ફાળો આપી દેવાના છો જે આવશે. અમારો શીરો તૈયાર થઈ ગયો કૂતરો માટેનો. અને મલજીભાઈ 4 ને અડધો કલાકથી તૈયાર કરી રહ્યા, હવે તૈયાર થઈ ગયો હોય. જોયો અતુલ, બતાવજો કે શીરો બરાબર બન્યો કે નહીં બન્યો, કમેન્ટમાં જણાવજો બધાએ. અને પ્લસ બીજો અમે સ્ટોક રાખ્યો હોય 2 થી 4 વખત તો થાય મલજીભાઈ. હા, એટલે કુલ 5 વખત બનાવવાનો અમે સ્ટોક રાખ્યો હતો. હવે અત્યારે અમે 4 વખત બનાવીશું અને કૂતરોને ખવડાવશું, બરાબર? અને હું ચાક મિત્રો તમને બી કહું છું કે આવો લાભ લેજો અને કૂતરાને શીરો બનાવજો અને પક્ષીઓને ચણ નાખવાનું અને પાણીની વ્યવસ્થા કરી રાખજો કે દોરીથી કપાયની, પતંગ ચગાવવાવાળાની દોરીથી. એટલે આજુ ખાસ ઓર રાખજો મિત્રો. જો દિવસ ઉગી ગયો, અમે રાત્રે શીરો બનાવ્યો હતો અને હવે દિવસ ઉગી ગયો એટલે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ અમે ને અમારા બધા ભાઈઓ હવે શીરો કૂતરાને નાખવાનો છે. એટલે તૈયારી કરીને હવે અમે કૂતરાને શીરો નાખવા માટે જઈ રહ્યા છે. તમે વિડીયોમાં બનાવી રહેજો. ચલો તાર ભાઈઓ આપણે ચાલુ કરો સેવાનું કામ.
જો મિત્રો અમે બધા ભાઈઓએ થઈ અને કૂતરાને શીરો નાખવાનો હતો, અમે નાખી દીધો છે. અને હવે આ વિડીયોને અહીં વિરામ આલીએ છીએ. અને ઉત્તરાયણ આવી રહી છે તો તમે નાના છોકરાની વર રાખજો કે ઢાબા ઉપર ચડે તો પડે નહીં. જો પડશે તો એમ કે ભારે નુકસાન આવી શકે છે, પણ તમે વર રાખજો, આપણે ચેણા ફરકાવવાની હો. અને હાથવીને ઉત્તરાયણ કરજો. અમને ઉત્તરાયણ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. જય માતાજી.